નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવરાત્રિના પ્રત્યેક પ્રહરમાં જુદા જુદા પ્રકારે વિશેષ પૂજા કરવાની હોય છે. તો કયા પ્રહરે કઈ રીતે પૂજા કરવી તે આપણે સાંભળીશું. હે હરે, શિવરાત્રિએ પ્રત્યેક પ્રહરમાં શ્રેષ્ઠ શિવભક્તોએ જે પ્રકારે વિશેષ પૂજા કરવી જોઈએ એ બતાવું છું, સાંભળો. પ્રથમ પ્રહરમાં પાર્થિવ લિંગની સ્થાપના કરીને અનેક સુંદર ઉપચારો દ્વારા ઉત્તમ ભક્તિભાવથી પૂજા કરવી. પહેલાં ગંધ, પુષ્પ વગેરે 5 દ્રવ્યો દ્વારા સદા મહાદેવજીની પૂજા કરવી જોઈએ. તેને દ્રવ્ય સંબંધિત મંત્રનું ઉચ્ચારણ કરીને પૃથક પૃથક તે દ્રવ્ય સમર્પિત કરવા. આ રીતે દ્રવ્ય સમર્પિત કર્યા પછી ભગવાન શિવને જળ દ્વારા અર્પિત કરવી. વિદ્વાન પુરુષ ચડાવેલા દ્રવ્યોને જળધારાથી જ ઉતારે. જળધારાની સાથે સાથે 108 મંત્રનો જપ કરીને ત્યાં નિર્ગુણ સગુણ રૂપ શિવનું પૂજન કરવું. ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ મંત્ર દ્વારા શિવ પૂજા કરવી, અન્યથા નામ મંત્ર દ્વારા સદાશિવનું જ પૂજન કરવું જોઈએ. વિચિત્ર ચંદન, અખંડ ચોખા અને કાળા તલથી પરમાત્મા શિવની પૂજા કરવી. કમળ અને કનેરના ફૂલ ચડાવવા. 8 નામ મંત્રો દ્વારા શંકરજીને પુષ્પ સમર્પિત કરવા. એ 8 નામ આ પ્રકારે છે: ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન. આ રીતે 8 નામ છે. એના આરંભમાં શ્રી અને અંતમાં સ્વથી વિભક્તિ જોડીને શ્રી ભવાય નમઃ વગેરે મંત્રો દ્વારા શિવજીનું પૂજન કરવું. પુષ્પ સમર્પણ પછી ધૂપ, દીપ અને નૈવેદ્યનું નિવેદન કરવું. પછી શ્રીફળયુક્ત વિશેષ અર્ઘ્ય આપીને તાંબૂલ સમર્પિત કરવું. તદંતર નમસ્કાર અને ધ્યાન કરીને ગુરુએ આપેલા મંત્રનો જપ કરવો. ગુરુદત્ત ગુરુએ આપેલો મંત્ર ન હોય તો પંચાક્ષર મંત્ર નમઃ શિવાય, આ મંત્રના જપથી ભગવાન શંકરને સંતુષ્ટ કરવા અને તેનું મુદ્રા બનાવીને ઉત્તમ જળથી તર્પણ કરવું. પછી પોતાની શક્તિ અનુસાર 5 બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કરવો. પછી જ્યાં સુધી પ્રથમ પ્રહર પૂરો ન થઈ જાય ત્યાં સુધી મહાન ઉત્સવ કરતા રહેવું. બીજો પ્રહર શરૂ થાય ત્યારે પુનઃ પૂજનના માટે સંકલ્પ કરો અને એક જ સમયે 4 પ્રહર માટે સંકલ્પ કરીને પ્રથમ પ્રહરની જેમ પૂજા કરવી. પહેલાં પૂર્વોક્ત દ્રવ્યોથી પૂજન કરીને પછી જળધારા સમર્પિત કરવી. પ્રથમ પ્રહરની અપેક્ષાએ બમણા મંત્રનો જપ કરીને શિવની પૂજા કરવી. પૂર્વોક્ત તલ, જવ અને કમળ પુષ્પોથી શિવની અર્ચના કરવી. વિશેષતઃ બિલ્વપત્રોથી પરમેશ્વર શિવનું પૂજન કરવું. બીજા પ્રહરમાં બીજોરું લીંબુ સાથે અર્ઘ્ય રૂપે આપીને ખીરનું નૈવેદ્ય નિવેદિત કરવું. હે જનાર્દન, એમાં પહેલાંની અપેક્ષાએ મંત્રોની બમણી આવૃત્તિ કરવી જોઈએ. પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કરવો. બાકીની બધી વિધિ પહેલાંની જેમ જ ત્યાં સુધી કરતા રહેવું કે જ્યાં સુધી બીજો પ્રહર પૂરો ન થઈ જાય. ત્રીજા પ્રહરના આગમનને પૂજન તો પ્રથમની જેમ જ કરવું, પરંતુ જવના બદલે ઘઉંનો ઉપયોગ કરવો. એ પછી વિવિધ પ્રકારના ધૂપ અને દીપ કરીને પૂડો કે માલપુવાનું નિવેદ કરીને ભોગ લગાડવો. એની સાથે સાથે વિવિધ પ્રકારના શાક પણ ધરવા જોઈએ.
આ રીતે પૂંજન કરીને કપૂરથી આરતી ઉતારી દાડમના ફળ સાથે અર્ઘ્ય આપવું અને બીજા પ્રહારની અપેક્ષાએ બમણા મંત્ર જપ કરવા. તદંતર દક્ષિણા સહિત બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કરવો અને ત્રીજા પ્રહરની સમાપ્તિ થવા સુધી પૂર્વવત ઉત્સવ કરતા રહેવું. ચોથા પ્રહરે ત્રીજા પ્રહરની પૂજાનું વિસર્જન કરી દેવું. પુનઃ આવાહન કરીને વિધિવત પૂજા કરવી. અડદ, કાંગ, મગ, સપ્તધાન્ય, શંખી પુષ્પ અને બિલ્વપત્રથી ભગવાન શંકરનું પૂજન કરવું. એ પ્રહરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓનું નૈવેદ્ય ધરવું અથવા અડદના વડા વગેરે બનાવીને સદાશિવને સંતુષ્ટ કરવા. કેળા સાથે અન્ય વિવિધ ફળોનો અર્ઘ્ય શિવજીને આપવો. ત્રીજા પ્રહરની અપેક્ષાએ બમણા મંત્રજાપ કરવા અને યથાશક્તિ બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કરવો. ગીત, વાગ તથા નૃત્યથી શિવની આરાધનામાં સમય પસાર કરવો. ભક્તજનોએ ત્યાં સુધી મહાન ઉત્સવ કરતા રહેવું જોઈએ જ્યાં સુધી અરુણોદય ન થઈ જાય. અરુણોદય થયા પછી પુનઃ સ્નાન કરીને વિવિધ પ્રકારના પૂજન ઉપચારો અને ઉપહારો દ્વારા શિવજીની પૂજા કરવી. પછી શંકરને નમસ્કાર કરીને પુષ્પાંજલિ આપવી. બુદ્ધિમાન પુરુષ ઉત્તમ સ્તુતિ કરીને આ રીતે પ્રાર્થના કરવી. એ સુખદાયક કૃપાનિધાન શિવ, હું આપનો છું. મારા પ્રાણ આપમાં જ લાગેલા છે અને મારું ચિત્ત સદા આપનું ચિંતન કરે છે. આવું જાણીને આપ જેવું ઉચિત સમજો એવું જ કરજો. હે ભૂતનાથ, મેં જાણે કે અજાણે જે જપ અને પૂજન વગેરે કર્યા છે એને સમજીને દયાસાગર હોવાના કારણે તમે મુજ પર પ્રસન્ન થાવો. એ ઉપવાસ વ્રતથી જે ફળ થયું હોય એનાથી સુખદાયક ભગવાન શંકર મુજ પર પ્રસન્ન થાવો. હે મહાદેવ, મારા કુળમાં સદા આપનું ભજન થતું રહે. જ્યાં આપ કુળદેવતા ન હો એ કુળમાં ક્યારેય મારો જન્મ ન હોય. આ રીતે પ્રાર્થના કર્યા પછી ભગવાન શિવને પુષ્પાંજલિ સમર્પિત કરીને બ્રાહ્મણો પાસેથી તિલક અને આશીર્વાદ ગ્રહણ કરવા. તદંતર શંભુનું વિસર્જન કરવું. જેણે આ પ્રકારે વ્રત કર્યું હોય એનાથી હું દૂર રહેતો નથી. આ વ્રતના ફળનું વર્ણન કરી શકાતું નથી. મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જેને શિવરાત્રિ વ્રત કરનારના માટે હું આપી ન દઉં, અર્થાત સર્વસ્વ આપી શકું છું. જેના દ્વારા અનાયાસ આ વ્રતનું પાલન થઈ જાય એને માટે અવશ્ય જ મુક્તિનું બીજ વવાઈ ગયું છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.